નમસ્કાર મિત્રો, જો તમે જીપીએસસી, સીસીઈ, પીએસઆઈ, એલઆરડી કે લોકરક્ષક જેવી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આજનો આ વિડીયો તમારા માટે ખાસ વરદાન સાબિત થશે. આજે આપણે વાત કરીશું 1857નો વિપ્લવ અને તેમના નીડર ક્રાંતિકારીઓ વિશે. અહીંયાથી દર એક્ઝામની અંદર કંઈક ને કંઈક પ્રશ્ન પૂછાય જ છે. ભારતની સ્વતંત્રતાની પહેલી લડાઈ એવો 1857નો વિપ્લવ અને તેમના નીડર ક્રાંતિકારીઓ વિશેની એવી ફેક્ટ જોઈશું કે જે સીધી જ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. પરંતુ એ પહેલાં જો તમારા એક સબસ્ક્રાઇબ બટન પરના ક્લિકથી મને ખૂબ ખુશી મળે છે, તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન છે એ સૌપ્રથમ તમને મળે. હવે આપણે અહીં સમયનો બગાડ ન કરતા ચલો આપણે જોઈએ આપણા પહેલા ક્રાંતિકારી. હવે આપણા પહેલા ક્રાંતિકારી કે જેનું નામ છે મંગલ પાંડે, કે જેઓ એવું મિત્રો અહીં એવું માનવામાં આવે છે કે 1857ના વિપ્લવનો જો કોઈ પાયો નાખનાર હોય તો એ છે મંગલ પાંડે. હવે મંગલ પાંડે છે એ 34મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીના સિપાઈ હતા. હવે અહીંથી જીપીએસસી 2017ની પ્રિલિમ્સની અંદર અહીંથી સવાલ પૂછાયો હતો કે મંગલ પાંડે છે એ કઈ ઇન્ફન્ટ્રીના સિપાઈ હતા, તો એમનો સાચો જવાબ આવશે 34મી બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રીના સિપાઈ હતા. હવે મંગલ પાંડે છે એ 29 માર્ચ 1857ના રોજ બેરકપુર ખાતે અંગ્રેજો સામે બળવો કર્યો હતો. અહીં શું થાય છે કે મંગલ પાંડે છે એ બેરકપુરની છાવણીની અંદર જઈ અને જોવે છે કે અંગ્રેજી સૈનિકો છે એ ભારતીય સૈનિકોને નવી રાઇફલની જે કારતૂસ છે એ વાપરવા માટે મજબૂર કરી રહ્યા હોય છે. હવે આ રાઇફલની કારતૂસની અંદર છે એ ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હોય છે અને અહીંથી એમની ધાર્મિક લાગણીઓ છે એ ખૂબ દુભાય છે અને ધાર્મિક લાગણીઓને ખૂબ ઠેસ પહોંચે છે. એટલે માટે અને હવે એમની ધાર્મિક લાગણી દુભાય છે ને એના માટે એમને અંગ્રેજ અધિકારી કે જેમનું નામ હોય છે લેફ્ટનન્ટ બગ અને બીજા અંગ્રેજ અધિકારી કે જેમનું નામ છે હ્યુસન, હવે આ બંને અંગ્રેજ અધિકારી પણ તેમને હુમલો કર્યો છે અને હુમલો કરે છે ને હુમલા દરમિયાન આ બંને અંગ્રેજ અધિકારી છે એ ઘાયલ થઈ જાય છે અને આ બંને ઘાયલ થાય છે ને એના બદલામાં મંગલ પાંડેને છે ફાંસીની સજા આપવામાં આવે છે અને આ ફાંસીની સજા છે એ 1857ના વિપ્લવનું તાત્કાલિક કારણ છે એની અંદર એક વધારાનું એડ થઈ જાય છે, કેમ કે તાત્કાલિક કારણ તો બહુ બધા હતા, એમાં એક કારણ વધારે એડ થઈ જાય છે. હવે અહીં ધાર્મિક લાગણીની જો વાત કરવામાં આવે તો હવે એનિફલ નામની જે રાઇફલ કે પહેલાં તો આપણા ભારતીય સૈન્યની અંદર જૂની રાઇફલ વપરાતી હતી, એમાં તો કોઈ પ્રોબ્લેમ નહોતો. હવે જૂની રાઇફલની બદલે આ જે એનીફિલ્ડ નામની જે રાઇફલ છે એ અંગ્રેજો લઈ આવે છે. હવે એની અંદર જે કારતૂસ વપરાય છે એની અંદર ગાય અને ડુક્કરની ચરબી હોવાથી એમની ધાર્મિક લાગણી દુભાય છે. હવે અહીંયા શું થાય છે કે જે કારતૂસ છે ને એને મોઢાથી ખોલવાની હોય છે. હવે મોઢાથી ખોલવાની હોય છે એટલે હિન્દુ લોકો છે ગાયને પવિત્ર માને છે, એટલે કે ગાયનું માંસ છે એ મોઢામાં ન નાખે, અને મુસ્લિમ લોકો છે એ ડુક્કરને પવિત્ર માને માટે એ લોકો પણ ડુક્કરને મોઢામાં ન નાખે. માટે અહીં હિન્દુ અને મુસ્લિમ સૈનિકો બંનેની લાગણી દુભાય છે અને અહીં બંનેને હિન્દુ અને મુસ્લિમ સૈનિકો છે એમને મજબૂર કરવામાં આવે છે આવી કારતૂસ વાપરવા માટે. વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયોના અંતમાં હું તમને સવાલ પૂછીશ, એ 2 સવાલના જવાબ છે તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાના છે. હવે ત્યારબાદના બીજા વીરાંગના કે જેમનું નામ છે રાણી લક્ષ્મીબાઈ, કે જેમને 1857ના વિપ્લવની અંદર ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી અને પોતે સ્ત્રી હોવા છતાં પણ તેમને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે અહીં શું થાય છે કે 1853ની અંદર તેમના પતિ કે જેનું નામ હોય છે ગંગાધર રાવ, હવે ગંગાધર રાવનું મૃત્યુ થઈ જાય છે અને ત્યારે ભારતની અંદર અંગ્રેજ અધિકારી ડેલહાઉસી ની ખાલસા નીતિ હેઠળ છે ઝાંસીને બ્રિટિશ સામ્રાજ્યમાં ડેલહાઉસીએ ભેળવી દીધું હોય છે. હવે ત્યારે રાણી લક્ષ્મીબાઈ છે એક ખૂબ સારી યોદ્ધા સાબિત થાય છે આ ટાઈમ પર, અને રાણી લક્ષ્મીબાઈ છે એને સિંહ ગર્જના કરી અને પોતે એવું કહે છે કે મેં અપની ઝાંસી નહીં દૂંગાના નારા સાથે મહિલાઓની એક મજબૂત સેના બનાવે છે અને અંગ્રેજોએ જ્યારે એમના કિલ્લાને ઘેર્યો હોય છે ને ત્યારે એમના પુત્ર દામોદર રાવને પોતાની પીઠ પર બાંધી અને પોતે ઘોડે સવાર થઈ અને કિલ્લા પરથી કૂદી પડે છે અને તેમની આ વીરતા જોઈ અને અંગ્રેજ અધિકારી જનરલ યુરોસ એવું કહે છે કે 1857ના વિદ્રોહીમાં જો કોઈ એકમાત્ર મર્દ હોય ને તો આ મહિલા હતી. આટલા
રાણી લક્ષ્મીબાઈ છે એક કુશળ યોદ્ધા પણ હતા. હવે એમના સૈન્ય સંગઠનની વાત કરવામાં આવે તો તેમણે ઝાંસીની સુરક્ષા માટે એક મજબૂત સ્વયંસેવક સેના તૈયાર કરી હતી ને જેની અંદર પુરુષોની સાથે સાથે મહિલાઓને પણ યુદ્ધનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જો આ રાણી લક્ષ્મીબાઈના પરાક્રમની વાત કરીએ ને તો અંગ્રેજોએ જ્યારે એમના કિલ્લામાં ઘૂસી જાય છે ને ત્યારે રાણી લક્ષ્મીબાઈ પોતાના જ પુત્ર, મેં આગળ કીધું ને કે દત્તક પુત્ર દામોદર રાવને પોતાની પીઠ પર બાંધી અને ઘોડા પર સવાર થઈ અને કિલ્લા પરથી કૂદી અને ભાગી છૂટે છે અને ભાગીને એ કાલપી પહોંચે છે. હવે કાલપી પહોંચી અને તેમને તાત્યા ટોપે સાથે જોડાઈ જાય છે. અહીંયા તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈ બંનેની સંયુક્ત સેનાની મદદથી ગ્વાલિયરના કિલ્લા પર બંનેએ કબજો જમાવ્યો હોય છે. અને જો રાણી લક્ષ્મીબાઈની અંતિમ લડાઈની વાત કરીએ ને તો તેમણે 18 જૂન 1858ના રોજ ગ્વાલિયર પાસે કોટાકી સરાય કે જે હાલ રાજસ્થાનની અંદર આવેલું છે એની અંદર અંગ્રેજો સામે લડતા લડતા તેઓ વીરગતિને પામ્યા છે. અને આ ટાઈમે બ્રિટિશ જનરલ યુરોસ તેમની વીરતાની પ્રશંસા કરતા કહે છે કે 1857ના વિદ્રોહીઓમાં આ મહિલા એકમાત્ર મર્દ હતી. ત્યારબાદના ત્રીજા મહાન ક્રાંતિકારી કે જેમનું નામ છે તાત્યા ટોપે કે જેમણે 1857ના વિપ્લવની અંદર ખૂબ મહત્વનું યોગદાન આપ્યું અને ખૂબ ફાળો આપ્યો હતો એવા તાત્યા ટોપે કે જેઓ ગોરીલા યુદ્ધના નિષ્ણાંત હતા. અને તાત્યા ટોપે છે એ ગોરીલા યુદ્ધ પદ્ધતિ માટે જાણીતા હતા. તેમજ તેમને અંગ્રેજનું વિશાળ સૈન્ય હોવા છતાં પોતાની ચપળતાથી અંગ્રેજોને તેઓ હફાવતા અને અચાનક હુમલો કરી અને ગાયબ થઈ જતા હતા. માટે અંગ્રેજ સૈન્ય પણ તેમને ગોતતી રહી જતી. અને તાત્યા ટોપે છે નાના સાહેબના અત્યંત વિશ્વાસુ સેનાપતિ હતા અને તેમને કાનપુરના સંગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અને અત્યાર સુધી શું થતું હતું કે અંગ્રેજો આપણા પાસેથી આપણા રાજ્યો છે એ લઈ લેતા હતા, પરંતુ અહીં શું થાય છે કે અંગ્રેજો પાસેથી કાનપુર છે એ તાત્યા ટોપેએ ફરી જીતી લીધું હતું. ને માટે તાત્યા ટોપે છે એ નાના સાહેબના સેનાપતિ હતા અને ખૂબ અત્યંત વિશ્વાસુ સેનાપતિ તો હતા પરંતુ અત્યંત વિશ્વાસુ સેનાપતિ હતા. અને જ્યારે રાણી લક્ષ્મીબાઈ છે એમનો કિલ્લો ઝાંસીનો કિલ્લો છે એ ડેલહાઉસીએ ઘેર્યો હોય છે ને ત્યારે તાત્યા ટોપેએ 20,000 સૈનિકોની સેના લઈ અને રાણી લક્ષ્મીબાઈની મદદ માટે પહોંચી જાય છે. અને તાત્યા ટોપેના જો ગ્વાલિયર પરના વિજયની વાત કરવામાં આવે તો ઝાંસીના પતન પછી તેમને રાણી લક્ષ્મીબાઈની સાથે મળી અને ગ્વાલિયર પર વિજય મેળવ્યો હતો. અને આ વિજય છે એ અંગ્રેજો માટે ખૂબ મોટો ઝટકો સાબિત થયો હતો. અને તાત્યા ટોપે છે એ સતત સંઘર્ષ કે રાણી લક્ષ્મીબાઈ છે એ શહીદ થઈ જાય છે અને પછી પણ તાત્યા ટોપે હિંમત હાર્યા વગર લગભગ 1 વર્ષ સુધી મધ્ય ભારત અને રાજસ્થાનના જંગલોમાં રહી અને અંગ્રેજો સામે છે એ લડત ચાલુ રાખી હતી. અને એમની અંતિમ લડાઈની જો વાત કરવામાં આવે ને તો કમનસીબે તેમના એક વિશ્વાસુ મિત્ર કે જેનું નામ છે માનસિંહના વિશ્વાસઘાતને કારણે તેઓ પકડાઈ જાય છે અને અંગ્રેજોએ તેમના પર કેસ ચલાવે છે. અને 18 એપ્રિલ 1859ના રોજ શિવપુરીમાં તાત્યા ટોપેને છે ફાંસી આપવામાં આવી છે. હવે ત્યારબાદ આપણે જોઈએ સવાલ કે જે આ વિડીયો પરથી જ છે અને એમના જવાબ છે તમારે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપવાના છે. પહેલો સવાલ છે તાત્યા ટોપે કઈ યુદ્ધ પદ્ધતિમાં નિષ્ણાંત હતા? એમના ઓપ્શન છે ગોરીલા યુદ્ધ, સમુદ્ર યુદ્ધ, મલ્લયુદ્ધ કે ઉપરોક્ત એક પણ નહીં. નેક્સ્ટ સવાલ છે રાણી લક્ષ્મીબાઈએ કઈ નીતિના વિરોધમાં બળવો કર્યો હતો? એમના ઓપ્શન છે ટેક્સ નીતિ, ખાલસા નીતિ, મીઠાનો સત્યાગ્રહ કે ઉપરોક્ત એક પણ નહીં. તો હું આશા રાખું છું કે આ બંને સવાલના જવાબ છે તમે મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપશો. તો આ હતા આજના આપણા 1857ના વિપ્લવના ક્રાંતિકારીઓ કે જેના બલિદાનના કારણે આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ. જો તમને માહિતી રસપ્રદ લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ દેશભક્તિ અને જ્ઞાનથી ભરેલી સફર માટે નીરા ઇન્સ્ટિટ્યૂટને અત્યારે જ ફોલો કરો.